અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર। સુભાષ બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવે તેવી શક્યતા છે। બ્રિજના સ્પાન અને પિલ્લર બંને તોડી પાડવા માટે આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ છે કે જે અગાઉ એએમસી દ્વારા માત્ર બ્રિજના સ્પાન તોડીને પિલ્લર રાખવાની વાત હતી। બ્રિજના સ્પાન પર 1.5 થી 2 ઇંચ સુધીની તિરાડોના કારણે આ નિર્ણય લેવાયો હતો। તો હાલમાં બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। અગાઉ પણ એસવીએનઆઈટી અને આઈઆઈટી રૂડકીએ પણ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી પાડવાનો રિપોર્ટ આપ્યો હતો। સુપર સ્ટ્રક્ચર તોડવાની સાથે નવા 7 પિલર પણ બનાવાશે। 4 લેનનો બ્રિજ હવે 8 લેનનો કરવામાં આવશે। તો 9 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, જે ઓછામાં ઓછો 14 મહિનાનો સમય હવે લાગશે। અમદાવાદની ઓળખ બનેલ સુભાષ બ્રિજ હવે 9 મહિના નહીં પરંતુ વધુ લાંબા સમય માટે બંધ રહેશે તે બાબત નિશ્ચિત છે। કારણ કે આઈઆઈટી રૂડકીનો જે પ્રકારે રિપોર્ટ હતો તે રિપોર્ટના આધારે સૂત્રોની વાત માનીએ તો જે પિલર છે તે પિલર પણ તોડી અને ફરીથી કરવામાં આવે તેવી સ્પષ્ટપણે શક્યતાઓ વર્તાઈ રહી છે। અગાઉ વાત કરવામાં આવી હતી કે માત્ર સ્પાન તોડવામાં આવશે અને સ્પાન તોડ્યા બાદ બ્રિજને ત્વરિત ઊભો કરવામાં આવશે, જેનો સમયગાળો 9 મહિનાનો નક્કી કરવામાં આવ્યો હતો। પરંતુ હવે જ્યારે પિલર તોડીને ફરીથી કરવાની વાત હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ જ કામગીરીમાં મહિનાઓ વધી જશે। કદાચ શક્યતા એવી પણ છે કે 14 મહિનાથી વધુ સમયગાળો લાગી જશે। જે ખર્ચ હતો તે ખર્ચમાં પણ કેટલેક અંશે વધારો થાય તે સ્વાભાવિક વાત છે, પરંતુ નાગરિકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડશે તે વધુ મહિનાઓ સુધીનો સામનો કરવાની વાત આવે છે। સાથે જે પિલર છે તે પિલર લગભગ 7 જેટલા પિલર બનાવવામાં આવે તેવું સ્પષ્ટપણે હાલના તબક્કે લાગી રહ્યું છે। જો કે આ બાબતે હવે આગામી સમયમાં ઝડપથી કામગીરી થાય તેવા પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કરી રહ્યા છે। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ચોમાસાના સમયગાળામાં જ્યારે નદીમાં પાણી ભરાયેલું છે ત્યારે પિલરની કામગીરી થશે નહીં અને એટલા માટે જ પાછળ કેટલાક મહિનાઓ વધારે મોડે સુધી કામગીરી ચાલે તેવું સ્પષ્ટ છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।